હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ આથાની ઝંઝટ વગર, કોઈપણ લોટનો ઉપયોગ કર્યા વગર પ્રોટીન અને વેજીટેબલથી ભરપૂર એકદમ હેલ્ધી અને ટેસ્ટી ઇડલી બનાવવાની સરળ રીત। આ ઇડલી જે લોકો ડાયટ કરતા હોય, જેમને ડાયાબિટીસ હોય, જે લોકો આથાવાળું ના ખાતા હોય અને ચોખા ના ખાતા હોય, એ દરેક વ્યક્તિ આ ઇડલી ખાઈ શકે છે। આની સાથે ખવાતી લીલા નાળિયેરની ચટણી આજે આપણે લીલા નાળિયેર વગર તૈયાર કરવાની છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો ધ્યાનથી જોજો। બાળકોને તમે લંચ બોક્સમાં પણ આ ઇડલી આપી શકો છો। આ એકદમ હેલ્ધી તૈયાર થાય છે। તો તેના માટે સૌથી પહેલાં આપણે અહીંયા એક બાઉલ સોજી લઈશું। તેની અંદર 3 ચમચી જેટલું મીડિયમ ખાટું દહીં એડ કરવાનું છે અને થોડું પાણી નાખી આ સોજીને 10થી 15 મિનિટ માટે પલળવા દઈશું। જો તમારે સવારે વહેલી ઇડલી બનાવવાની હોય તો તમે રાત્રે બેટર તૈયાર કરીને રાખી દો, તો પણ તમે સવારે ઇડલી બનાવી શકો છો। ફ્રીઝમાં મૂકી દેવાનું અને સવારે તમે ઇડલી બનાવી શકો છો। સોજી પલળે ત્યાં સુધીમાં આપણે દાળ ક્રશ કરી લઈશું। તો મેં અહીંયા મગની ફોતરા વગરની જે મોગર દાળ આવે છે, એક બાઉલ લીધી છે। તેને સરસ રીતે ધોઈ અને 2 કલાક પહેલાં પલાળી દીધી હતી। હવે આપણે તેને ફરીથી ધોઈ પાણી નિતારી અને મિક્સરના જારમાં એડ કરી દઈશું। જો તમારી પાસે સમય ના હોય તો તમે ઉકળતા પાણીમાં અડધો કલાક પલાળશો તો પણ પલળી જશે। તેની અંદર 2 થી 3 લીલા મરચાં, 1 ટુકડો આદું અને થોડું પાણી નાખી ક્રશ કરવાની છે। પાણી વધારે ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું। આ રીતે દાળ ક્રશ કરી લેવાની અને પલાળેલી સોજીની અંદર એડ કરી દેવાની। લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો। હવે બીજી બાજુ પાણી ગરમ કરવા મૂકી દેવાનું અને જે મોલ્ડમાં આપણે ઇડલી બનાવવાની છે તેની ઉપર તેલ લગાવી લઈશું। હવે ઇડલીના બેટરને વઘારવા માટે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેની અંદર તેલ ગરમ થાય એટલે રાઈ નાખીશું થોડી। રાઈ તતડે એટલે અડદની દાળ, મીઠો લીમડો, હિંગ અને 1 લાલ મરચું નાખી આ વઘારને ઇડલીના બેટરમાં આપણે એડ કરી દઈશું। એટલે વઘારેલા બેટરની ઇડલી ખૂબ જ ટેસ્ટી લાગે છે। પણ જો તમે હેલ્થ કોન્શિયસ હોય અને તેલ વગરની ઇડલી ખાવા માંગતા હોય તો આ રીતે તમારે તેની ઉપર વઘાર એડ નહીં કરવાનો, ડાયરેક્ટ તમે ઇડલી બનાવીને ખાઈ શકો છો। હવે આપણે તેમાં વેજીટેબલ એડ કરીશું। તો તેના માટે અહીંયા મેં 2 નંગ ગાજરને છીણી લીધા છે, 1 નંગ કેપ્સિકમ એડ કર્યું છે। તમે આની અંદર લીલા વટાણા, બાફેલી મકાઈના દાણા, ફણસી, કોબીજ અથવા તો બ્રોકોલી પણ એડ કરી શકો છો। તમને જે વેજીટેબલ ગમતા હોય એ તમે આમાં નાખી શકો છો। ઝીણી સમારેલી ડુંગળી પણ તમે આમાં એડ કરી શકો છો। મેં અત્યારે ગાજર અને કેપ્સિકમ એડ કર્યા છે। આ રીતનું થીક બેટર રાખવાનું છે, વધારે પડતું ઢીલું બેટર નથી કરવાનું। હવે આપણે આની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ધોઈને સમારેલા ધાણા એડ કરીશું। તમે આની અંદર ઝીણી સમારેલી પાલક પણ નાખી શકો છો। ત્યારબાદ આની અંદર આપણે ઈનો એડ કરવાનો છે। પાણી સરસ ઉકળી જાય પછી જ આપણે આમાં ઈનો એડ કરવાનો, પહેલાંથી ઈનો એડ નથી કરવાનો। જેટલા બેટરમાંથી તમારે ઇડલી બનાવવી હોય એટલા બેટરમાં જ ઈનો એડ કરવાનો, બધા બેટરમાં એકસાથે ઈનો નથી નાખવાનો। અત્યારે મેં 1 પાઉચ ઈનો લીધો છે અને બધા જ બેટરમાં એડ કરી દેવાનો છે। તમે આની અંદર બેકિંગ સોડા પણ નાખી શકો છો, પણ ઈનોથી વધારે સારું રિઝલ્ટ આવે છે। હવે તેની ઉપર 1 ચમચી પાણી એડ કરી અને આ રીતે તેને મિક્સ કરી દેવાનું અને તરત જ તેમાંથી ઇડલી બનાવવા માટે મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, અહીંયા મારી એક રિક્વેસ્ટ છે, જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આ રીતે ઇડલીના બેટરને મોલ્ડમાં ભરી અને સ્ટીમરમાં મૂકી દેવાનું। 10 મિનિટ ફૂલ ફ્લેમ ઉપર થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈશું। તો તેના માટે સૂકા ટોપરાનું છીણ લીધું છે 3 ચમચી, 2 નંગ લીલા મરચાં, 1 ટુકડો આદું, થોડી કોથમીર અને દાળિયા લીધા છે। તમે આની અંદર લીલા મરચાં નાખવા ના માંગતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। જો તમારે વ્હાઈટ ચટણી બનાવવી હોય તો લીલા મરચાં અને કોથમીર તમારે સ્કીપ કરવાની। તેની અંદર થોડું પાણી નાખીશું અને મીઠું નાખીશું સ્વાદ અનુસાર,
2 ચમચી દહીં એડ કરીશું અને ફરીથી થોડું પાણી નાખી આ રીતની ચટણી બનાવીશું. હવે ચટણીની ઉપર આપણે વઘાર એડ કરવાનો છે, તો તેના માટે 2 ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે રાઈ, મીઠા લીમડાના પાન અને હિંગ નાખી આ વઘારને ચટણી ઉપર આપણે એડ કરી દઈશું. તમે વઘાર્યા વગરની ચટણી પણ ખાઈ શકો છો અને આ રીતે વઘારીને પણ આ ચટણી ખાઈ શકો છો. આ ઇડલીની સાથે આ રીતની ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે. બાળકોને તમે ચટણી અને ઇડલી લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો તૈયાર છે આપણી લીલા નાળિયેર વગર નાળિયેરની ચટણી. બીજી બાજુ આપણી ઇડલી પણ સ્ટીમ થઈ ગઈ છે 10 મિનિટમાં. તો આ રીતે ચપ્પાની મદદથી ચેક કરી લેવાનું. ચપ્પુ ક્લીન નીકળે એટલે ઇડલી થોડી ઠંડી થાય પછી જ તેને અનમોલ્ડ કરવાની. આ રીતે તમે જુઓ એકદમ સરસ આપણી ઇડલી તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, તમને અમારી આ પ્રોટીન અને વેજીટેબલથી ભરપૂર મગની દાળની ઇડલી અને લીલા નાળિયેર વગર નાળિયેરની ચટણીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી તૈયાર થાય છે. હું તમને તોડીને પણ બતાવી દઉં. અંદરથી પણ એકદમ સોફ્ટ તૈયાર થાય છે આ ઇડલી. સાંજે જો કંઈ હળવું ખાવું હોય તો આ રીતે તમે મગની દાળની ઇડલી અને ચટણી બનાવી શકો છો. તો ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.